गुजरात के वडोदरा में पुलिस कर्मी द्वारा एक रिक्शा चालक और स्कूली छात्रों के साथ मारपीट का मामला सामने आया है। वडोदरा के संगम 4 रास्ता क्षेत्र में उस वक्त हंगामा मच गया जब एक पुलिसकर्मी द्वारा एक ऑटो रिक्शा चालक और स्कूली छात्रों के साथ मारपीट का मामला सामने आया। बताया जा रहा है कि दरेजा गांव से कुछ छात्र फतेहपुरा क्षेत्र के विनय विद्यालय में पढ़ाई के लिए आते हैं और रोजाना एक ही रिक्शा से स्कूल आते जाते हैं। रिक्शा चालक को संगम 4 रास्ता के पास एक मोबाइल की दुकान पर जरूरी काम पड़ा, जिस वजह से उसने रिक्शा थोड़ी देर के लिए सड़क किनारे खड़ा कर दिया। इसी दौरान पीछे से आ रही पुलिसकर्मी की बाइक रिक्शा से टकरा गई, जिसके बाद पुलिसकर्मी ने कथित रूप से रिक्शा चालक को पीटना शुरू कर दिया। जब स्कूली छात्रों ने बीच बचाव करने की कोशिश की तो उन छात्रों के साथ भी मारपीट की गई, ऐसा छात्रों ने आरोप लगाया है। स्टूडेंट फोन आयो कि अल्ताफभाई अमने આવી રીતે ડ્રાઈવરને અને અમને બધાને માર મારવામાં આવી છે। मैंने કોને માર્યો છે કે ભાઈ એક ભાઈ હતા, ખબર નહીં એ કોણ છે અને અમને માર મારવામાં આવી છે અને ડ્રાઈવરને કુંભારવાલા પોલીસ સ્ટેશન છે ને ત્યાં લઈ ગયા છે। હવે અહીં એ છોકરાઓને પૂછવામાં આવ્યું કે શું થયું છે, આ છોકરો ત્યાં હયાત હતું, આ છોકરાનું ફોન આવેલું, એમને તમે પૂછો કે આખી મેટર શું થયેલી, આ ખબર છે એમને। અમે વિનય વિદ્યાલયમાં ભણીએ છીએ, અમે તેના ગામથી આવીએ છીએ। તો અમે આજે શનિવારના કારણે 11 વાગે અમારી સ્કૂલ છૂટે છે તો અમે ઘરે જતેલા। તે રિક્ષાવાળા ભાઈને કઈ સંગમ એસકે મોબાઈલ છે ત્યાં આગળ કામ હતું, તે દુકાનમાં જઈને કામ પતાઈને આવ્યા, પછી અમે રિટર્ન નીકળતેલા, રોડ ક્રોસ કરતેલા, તે પોલીસવાળાની ગાડી આવીને અંદર એ પહેરી ગયા છે અને કઈ પૂછ્યું બી નહીં કે કામ આવું થયું આને, ડાયરેક્ટ એમને ગાર બોલ્યા અને લાફા મારી લીધા અને ફોન પર હતા એ, અને પછી બહાર ઉતરીને એમને દંડાથી બી માર્યા અને હેલ્મેટથી પણ માર્યા છે એમને। ભૂલ એમની હતી, અમે રોડ ક્રોસ કરતેલા ને આવીને પેસી ગયા।